આપણે ચરિત્ર ચાલી રહ્યું છે ચંદ્રસિંહજી રાઠોડનું, અને ચંદ્રસિંહજી રાઠોડના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ચંદ્રસિંહજી રાઠોડના ઘરે ઢોલક વગાડી જાય છે ભગવાન, અને ચંદ્રસિંહજી રાઠોડ અતિશય પ્રસન્નતા પ્રાપ્ત કરે છે કે કૃષ્ણ મારા ઘરે ઢોલક વગાડી ગયા. એટલે આ એક સત્સંગી હતા ને, એ સત્સંગીએ કીધું કે નરસિંહ મહેતાના પ્રેમને આધીન થઈને ભગવાને સાબરસા શેઠનું રૂપ ધારણ કર્યું. એવી જ રીતે તમારી માટે ઢોલક વગાડવા આવ્યા છે. કબીરજી માટે ભગવાને બંજારાનું રૂપ ધારણ કર્યું હતું અને સંતોનો ભંડારો કરી ગયા છે. અને સેના નાય માટે ભગવાને વાણંદનું રૂપ ધારણ કર્યું. આમ બધાય માટે અલગ અલગ રૂપ ધારણ કરી અને ભગવાન ભક્તોના કામ કરી જાય છે. તો બધા લોકોએ નક્કી કર્યું કે ભગવાન તમારી ઢોલક વગાડી ગયા તો આજ તો આપણે કઈક એવું કીર્તન કરીએ કે જે કીર્તન ભગવાનના પ્રેમમાં વધારો કરે. એવું કઈક આપણે કીર્તન કરીએ તો કે એ વાત સાચી છે, એવું જ કઈક કીર્તન કરીએ. પછી બધાએ ભેગા મળીને કીર્તન કર્યું. ચંદ્રસિંહજી રાઠોડ ને ઓલા ઢોલક વાળા ને બધાએ એક કીર્તન કર્યું. સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ સુરદાસજી નું પ્રખ્યાત પદ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન બધાયથી ઊંચામાં ઊંચી પ્રેમની સગાઈને માને છે. તમારો ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ. લાખ સાધન કરવા છતાં પણ ભગવાનમાં પ્રેમ ન હોય તો તમારું સાધન શૂન્ય છે. શૂન્ય મતલબ એ તાત્કાલિક ફળ દેવા વાળું થશે નહીં. તમારો ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ. પોપટે રામ રામ જપે છે એવું પોપટિયું ભજન ન હોવું જોઈએ. એક આત્મીયતા સાથે ભજન હોવું જોઈએ કે ભગવાન મારા છે, મારા પરમ પ્રિયતમ છે અને હું મારા પરમ પ્રિયતમ નું નામ જપું છું. એવા પરમ પ્રિયતમ ના ભાવ સાથે ભજન થવું જોઈએ તો વધુ યોગ્ય લાગે છે, નહીતર યોગ્ય લાગતું નથી. એટલે સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન કે મેવા ત્યાગે સાગ વિદુર ઘર ખાઈ. દુર્યોધન ના મેવા છોડી અને શાક વિદુરજી ના ઘરે શાક ખાધું ભગવાને. તો શું કામ ખાધું? પ્રેમના કારણે. વિદુરજી ની અંદર પ્રેમ હતો કે ભગવાન કૃષ્ણ મારા છે એટલે ભગવાને એના ઘરે શાક ખાધું. દુર્યોધન ના મેવા એટલે છોડી દીધા કારણ કે દુર્યોધન ની અંદર પ્રેમ નહોતો. કેવળ બનાવટ હતી, કેવળ દેખાવા પણ હતું. કૃષ્ણ પોતાના પક્ષમાં આવી જાય એટલે દુર્યોધને દેખાડો મોટો કર્યો હતો. ઠેક ઠેકાણે ભોજન તંબુ લગાવ્યા અને ઠેક ઠેકાણે કૃષ્ણના સ્વાગતની વાતો કરી આ બધું કર્યું એમ, પણ માત્ર દેખાડો હતો, બીજું કઈ નહોતું. એટલે દુર્યોધને જયારે કૃષ્ણને જમવાનું કીધું ને ત્યારે કૃષ્ણ બોલે છે કે કોઈના ઘરે પ્રસાદ ક્યારે લઈ શકાય? જયારે આપણે ભૂખ હોય અને એનામાં પ્રેમ હોય. કૃષ્ણ કે ભૂખ મારે છે નહીં અને પ્રેમ તારામાં છે નહીં એટલે તારા ઘરે હું નહીં જમું. મોઢે કહી દીધું ભગવાને. અને તરત જ ભગવાન વિદુરજી ના ઘરે શાક ખાવા માટે વયા ગયા. વિદુરજી ની ભાજી ખાધી, એમ પ્રખ્યાત એક ભાજી ખાધી વિદુરજી ની. તો ભગવાન પ્રેમ હોય અહીંયા જાય છે. વાત એવી છે કે એક વખત એક છે ને ઘાસ કાપવા વાળો ભાઈ ગોકુળ જાય છે. ગુજરાત નો હતો એ ભાઈ, અને ગુજરાત થી એક સંઘ ગોકુળ જતો હતો. તો ગોકુળ જતો હતો ને તો આ ઘાસ કાપવાળાને એમ થયું કે આવડો મોટો સંઘ જાય છે તો હાલ ને હું પણ ગોકુળ વયો જાઉં. ગોકુળ વયો જાવ તો મારે ગોકુળના દર્શન થઈ જાય. અને ગોકુળના દર્શનની લાલચે ઈ ઘરેથી નીકળ્યો અને પોતે ઘાસ કાપીને પોતાનું ગુજરાન હલાવતો છે. હતો સંઘ ભેગો પણ ઘાસ કાપી ઘાસ વેચીને પોતાનું એક બે આનો આવે એમાંથી પોતાના રોટલા ખાતો. એમ કરતા કરતા એ ગોકુળ પહોંચ્યા.
તો ગોકુળ પહોંચ્યા ને તો કોઈ 1000 રૂપિયો ધરે છે ને, કોઈ સોનામોર ધરે છે ને, કોઈ કઈ ધરે છે ને, કોઈ કિંમતી કપડા ધરે છે ને, ગુસાઈજીને બધા ભેટ આપે છે. પણ બધાની ભેટમાં અહંકાર હતો કે અમે ગુસાઈજીને આટલું આપીએ છીએ. બધાની ભેટમાં અહંકાર હતો. અને આ જે કઠિયારો હતો ને, એ કઠિયારો બિચારો દબાઈને આપતો હતો. કઠિયારો કારણ કે એની પાસે કાંઈ નહોતું, એક ઘાસનું દાંતેડું હતું ને, દાંતેડું વેચીને એને 2 આના ભેગા કર્યા હતા. તો એ 2 આના આપે છે, 2 આના આપીને રોવા માંડે છે. તો ગુસાઈજી પૂછે છે કેમ તમે રડો છો? તો કે હું તો કાંઈ તમને આપી ન હકો એટલે રડું છું. ત્યારે ગુસાઈજીએ કીધું કે તમે જ સાચું આપ્યું છે. આ તમારા 2 આના હું ઠાકોરજીની સેવામાં લગાડું છું, અને આ બધાએ અભિમાનથી આપ્યું છે, એટલે આ બધાનું ધન ઠાકોર સેવામાં નહીં લગાડું, વ્રજવાસીઓની સેવામાં લગાડી દઈ શકીએ. મતલબ બીજાનું જેટલું ધન આવ્યું હતું ને અભિમાન વાળાનું, એને બીજા સાધુમાં વેચી દીધું, આને બીજા સાધુમાં વેચી દો. પણ ઓલાના 2 આના તો શ્રીનાથજીની સેવામાં લઈ લીધા ગુસાઈજીએ. આ છે પ્રેમની તાકાત. પ્રેમ તમારી અંદર હોવો જોઈએ. પ્રેમ જ સાચી સાધના છે. બાકી બધું તો ગુણ છે કે આટલા રૂપિયા આપી દીધા ને આટલું આમ આપી દીધું ને, એ તો બધી ગૌણ બાબત છે. સાચો તમારી અંદર પ્રેમ હોવો જોઈએ. પ્રેમના કારણે ભગવાન પ્રસન્ન થાય છે, પ્રેમના કારણે સંત પ્રસન્ન થાય છે, અને પ્રેમના કારણે જ આ સંસારને જીવ વશમાં કરી શકે છે. અભિમાન દ્વારા કે પૈસા દ્વારા દબાવી શકાય, પણ કોઈના હૃદયને જીતી ન શકાય. આવી વસ્તુ છે. એટલે દુર્યોધનના મેવા છોડીને ભગવાન વિદુરજીનું શાક ખાવા ગયા, અને જૂઠે ફલ સબરી કે ખાએ બહુવિધ સ્વાદ બતાઈ. સબરીના હેઠા બોર ખાધા એ તો આપણે જાણી છીએ, પણ એક શબ્દ મહત્વનો છે, બહુવિધ સ્વાદ બતાઈ. એટલે જ્યાં જ્યાં ભગવાન જમવા ગયા ને ત્યાં એને સબરીના બોરાના સ્વાદના વખાણ કર્યા. કે સબરીના બોરામાં જે સ્વાદ હતો, જે રસ હતો, એવો રસ ક્યાંય જોવા મળ્યો નથી. ભગવાને એના બોરાના સ્વાદના પણ વખાણ કર્યા ઘરે ઘરે જઈને. આ છે ભગવાનની ભક્ત વત્સલતા, કે ભગવાન એ બોરાના સ્વાદના પણ વખાણ કરે છે. અને પ્રેમ કે બસ નૃપ સેવા કીની આપ બને હરિ નાઈ. નાઈ બન્યા એટલે વાણંદ બન્યા. ભગવાને રાજાની સેવા કરી અને પોતે વાણંદ બનીને સેવા કરે છે. અને રાજસુય યજ્ઞ યુધિષ્ઠિર કીનો તામે જૂઠ ઉઠાઈ. યુધિષ્ઠિરે રાજસુય યજ્ઞ કર્યો, એમાં ભગવાને હેઠા પતરાળા ઉપાડ્યા. તો આ પણ કઈ નાની સુની વાત નથી. એમ ભગવાન હતા, એ તો ગમે એવી મોટી સેવા લઈ શકતા હતા. ભગવાનને તો બધા મોટી સેવા, પણ ભગવાને ખુદે જ આવી નાની સેવા સ્વીકાર કરી કે હું બધાના પતરાળા ઉપાડી છે. શું કામ ભગવાને આવી નાની સેવા સ્વીકાર કરી? એટલા માટે ભગવાન દેખાડે છે કે ભક્તોના ઘરે તો હું જૂઠા પતરાળા ઉપાડવામાં સંકોચ કરતો નથી. અને ભગવાને એ દેખાડ્યું કે હું અનંત કોટી બ્રહ્માંડ નાયક હોવા છતાં પણ નાની સેવા કરવામાં ગૌરવ અનુભવું છું. એટલે તમારે ક્યારેય કોઈ સેવાને નાની ન માનવી જોઈએ. જે લોકો કોઈ સેવાને નાની માને છે એ લોકો ભગવાનની સેવા કરી શકતા નથી. આજે જો કોઈ ભક્તો હારે વાતો કરતો હતો કે હનુમાનજીને કોકે પૂછ્યું કે તમે રામના આટલા પ્યારા શા માટે છો? તમે રામજીના આટલા બધા પ્યારા શા માટે બની ગયા છો? તો હનુમાનજી કહે કે મારામાં એક ગુણ છે, હું હાજી હાજી કરું છું. એ કે હાજી હાજી, જો સેવક છે ને એને હાજી હાજી કરવાની હોય. હાજી હાજી કરે ને એ ભગવાનના પ્યારા બની જાય. કોઈ પણ સેવા, કોઈ એમ કે ભાઈ મંદિરમાં વાળવાની સેવા કરી નાખો, તો હાજી હાજી મારું સૌભાગ્ય કે મંદિરમાં મને કચરો કાઢવાની સેવા મળી. એમ નાની સેવામાં પણ હાજી હાજી કરશે અને પ્રસન્નતાપૂર્વક સેવા સ્વીકાર કરી લેશે તો ભગવાન એના વશમાં થઈ જશે. ભગવાન કહી દેશે અહમ ભક્ત પરાધીનો. ભગવાન આવા દીન ભક્તોના વશમાં થાય છે, કઈ બધાના વશમાં ભગવાન નથી થતા. એમ તો આખો સંસાર પડ્યો છે, પણ બધાના વશમાં ભગવાન નથી થતા. ભગવાન કેવલ દીન ભક્તોના જ વશમાં થાય છે. દીનતા મુખ્ય સાધન છે. દીનતા હોવી જોઈએ. દીનતા નથી તો કઈ નથી, અને દીનતા છે તો બધું છે. તો
ભગવાને ખુદ હેઠા પતરાળા ઉપાડીને યુધિષ્ઠિરના યજ્ઞમાં સેવા કરી. અને પ્રેમ વિવશ પારથ રથ હાક્યો ભૂલ ગયે ઠકુરાઈ. આ એક અગત્યની વાત છે. પ્રેમના કારણે ભગવાને અર્જુનનો રથ હાંક્યો. નકર સારથી બનવું તો નીચું કામ છે. કર્ણ આખી જિંદગી હેરાન થયો હોય ને તો સુત પુત્રના કારણે હેરાન થયો. તો સારથીનું કામ કેટલું નીચું હશે કે બધાએ કર્ણને નીચી દ્રષ્ટિથી જોતા હતા કે સુત પુત્ર છે. અને ઈ જ સારથીનું કામ ભગવાને અર્જુન માટે કર્યું. એટલે કે પ્રેમ વિવશતા રથ રથ હાક્યો ભૂલ ગયે ઠકુરાઈ. પ્રેમની એવડી તાકાત છે કે પ્રેમના કારણે એમને ભગવાને રથ હાંક્યો. ને રથે કેવી રીતે હાંક્યો મેં તો ત્યાં સુધી સાંભળેલું છે કે અર્જુન ભગવાનના કાન ખેંચતો. કારણ કે લડાઈ કરતા હોય એટલે નજર તો સામે હોય એટલે આમ પગેથી કાન ખેંચે. ડાબી બાજુનો કાન ખેંચે ડાબી બાજુ જવાનું, જમણી બાજુનો કાન ખેંચે તો જમણી બાજુ જવાનું. કાન ખેંચીને રથ હકાવ્યો એને અર્જુને. તો ભગવાનને ધન્ય છે ને ઠકુરાઈ ભૂલી ગયા કે હું અનંત કોટી બ્રહ્માંડ નાયક છું. અર્જુન પગેથી કાન પકડતો હતો તોય ભગવાનને ગમતું હતું મારો ભક્ત છે ને, કઈ વાંધો નહીં મારો ભક્ત છે ને. આવી ભગવાનની ઉદારતા છે. આવી વસ્તુ છે. પછી કે છે ऐसी प्रीति बड़ी वृंदावन गोपीને નાચ નચાઈ. ભગવાને એવો પ્રેમ વધાર્યો કે ગોપીઓને વૃંદાવનમાં નાચ નચાવ્યો. ગોપીઓએ કૃષ્ણને નચવી દીધો. તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. છાછના દોણા માટે એ છોકરીઓ ગોપીઓ નાચ નચાવતી પ્રેમના કારણે. એમ નકર ભગવાનને હું છાછના દોણા માટે નાચવાની જરૂર હતી, પણ પ્રેમના કારણે ભગવાન નાચે છે. સૂર કૂર ઈ લાયક નહીં કહ લગી કરો બડાઈ. સુરદાસજી કે હું તો કઈ લાયક જ નથી, મારે તો હું બડાઈ કરવી, પણ મારા પ્રભુના આવા ગુણ છે. મારો પ્રભુ આવો દયાળુ છે, કરુણામય છે. આ રીતે બધા ભક્તોએ આ પદ ગાયું. કારણ કે ભગવાને પરચો દેખાડ્યો એટલે બધાએ ભગવાનના પ્રેમનું પદ ગાયું. અને ઈ દિવસે આ એક જ પદમાં 4 કલાક નીકળી ગઈ. પછી તો ચંદ્રસિંહજી રાઠોડને એ ઢોલક વાળા ભગવાન યાદ આવે, એનું બોલવાનું યાદ આવે કે જ્યારે મારી જરૂર હોય ત્યારે ઢોલક વગાડવા બોલાવી લેજો. એ ભગવાનના વાક્ય એને યાદ આવતા હતા. એટલે ધીરે ધીરે ચંદ્રસિંહજીનો વિરહ વધતો ગયો. એને એમ થયું કે હવે આ સંસાર